નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની સંભાવના. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની સંભાવના છે અને માર્ચના અંતમાં જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે. તો મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની સંભાવના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ ઢબુકવાને બસ હવે થોડોક સમય બાકી રહી ગયો છે. જોકે તમામ જે પાર્ટીઓ છે પહેલેથી જ તૈયારીઓમાં લાગી ચૂકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે મુખ્ય જે પાયાની સુવિધાઓ હોય તેના પ્રશ્નો હોય છે અને તેને લઈને જ મુદ્દાઓ પણ એ જ પ્રકારના હોય છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે કયા મુદ્દા પર આ વખતે દરેક પાર્ટી ચૂંટણી લડે છે તે જોવાનું રહેશે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી. તો માર્ચના અંતમાં જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે અને મે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે. તો બસ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ ઢબુકવાને થોડોક જ સમય બાકી રહ્યો છે, કારણ કે ફેબ્રુઆરી બસ પૂરો થવાનો છે. માર્ચના અંતમાં જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે. તો ગૌમાંસ વિધાનસભા ગૃહમાં ગૌમાંસનો મુદ્દો ચર્ચાયો છે. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ ગૃહમાં માહિતી આપી છે. મહીસાગર જિલ્લામાં 1000થી પણ વધુ ગૌમાંસ જપ્ત કર્યું છે. 28 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણે પૂછ્યો હતો પ્રશ્ન. અમરેલી અને મહીસાગર જિલ્લામાં ગૌમાંસની હેરફેર બાબતનો પ્રશ્ન પૂછાયો હતો. તો ગૌમાંસને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં ગૌમાંસની હેરફેર થઈ રહી છે તે પ્રકારના સમાચાર વચ્ચે વહેતા થયા હતા અને તે બાબતે જ આ પ્રશ્ન પૂછાયો હતો. અમરેલી અને મહીસાગરમાં ગૌમાંસને લઈને જે ગૌપ્રેમીઓ છે તેઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, જ્યારે આ પ્રકારની હલચલ પણ જોવા મળી હતી. તો કોંગ્રેસના નેતા ગુલાબસિંહ ચૌહાણે પૂછ્યો છે પ્રશ્ન. આ તરફ રાજ્યમાં ડ્રગ્સ પકડાયા અંગે આપી માહિતી. જામનગર, કચ્છમાંથી 2 વર્ષમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત થયું છે. 207થી પણ વધુ આરોપીઓ ઝડપાયા છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીરના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ વિગત આપી. ગૃહમાં તેઓએ રજૂ કરી હતી. સરકારે ગૃહમાં જણાવ્યું કે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સરહદીય વિસ્તારોમાં નજરકેદ વધારવામાં આવી છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનની તીવ્રતા તેમજ પડકાર બંનેને ઉજાગર કર્યા છે. આ તરફ ગોપાલ ઇટાલિયાને વિધાનસભા અધ્યક્ષની ટકોર છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇટાલિયાને કહ્યું છે કે આ માર્કેટ નથી. વિધાનસભામાં માર્કેટની જેમ ગમે ત્યારે ઊભું ન થવાય. વિધાનસભા નિયમો પ્રમાણે ચાલે છે, કોઈની મરજી મુજબ નથી ચાલતી. વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચાલતી ચર્ચા દરમિયાન અધ્યક્ષે ટકોર કરી છે. ગુજરાત અને પંજાબમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે મંત્રી કૌશિક વેકરિયા આપી રહ્યા હતા જવાબ. પંજાબની વાત આવતા જ એમએલએ ગોપાલ ઇટાલિયા અધ્યક્ષની મંજૂરી વગર ઊભા થઈને બોલવા લાગ્યા. બનાસકાંઠાના ગામડાઓમાં પહોંચ્યા નર્મદાના નીર. પાલનપુરના મલાણા ગામમાં નીરના વધામણા કરવામાં આવ્યા છે. શ્રીફળ વધેરી ખેડૂતોએ નર્મદાના નીરને વધાવ્યા છે. વર્ષો જૂની મલાણા તળાવ ભરવાની માંગ આખરે સ્વીકારાઈ. નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં પણ ખુશી છે. 2 વર્ષ અગાઉ મલાણા તળાવ ભરવાની માંગને લઈને એક જન આંદોલન પણ છેડાયું હતું, પરંતુ આખરે સંતોષ છે લોકોને કે પાણી પહોંચ્યા છે. મલાણા સહિત આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો, મહિલા પશુપાલકો હજારોની સંખ્યામાં રસ્તા પર પણ ઉતર્યા હતા. એ સમયે આખરે નર્મદાના નીર આ તળાવમાં પહોંચતા મલાણા સહિત આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળના જે તળ છે તે પણ ઊંચા આવશે. તો ઉનાળો શરૂ થાય એ પહેલા જ આ નીર પહોંચી ગયા છે, જેની કહેવાય કે ખુશી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ જ પાણીને લઈને જળ આંદોલન પણ છેડાયું હતું અને આખરે આ પાણી તળાવમાં પહોંચ્યા છે. નર્મદાના નીર પહોંચ્યા છે, જેથી
ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનો ખુશ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, આ પાણીની કિંમત કદાચ આ લોકો સિવાય વધારે કોઈ ન સમજી શકે, કારણ કે આ જ પાણીના લીધે તેઓએ જન આંદોલન પણ છેડ્યું હતું। ચોક્કસથી સંધ્યા, પાલનપુર તાલુકાના મલાણા ગામના અને આજુબાજુ ગામના લોકોએ 2 વર્ષ અગાઉ મલાણાનો તળાવ ભરવા માટે આંદોલન છેડ્યું હતું અને જન આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વર્ષો જૂની જે મલાણા તળાવ ભરવાની માંગ હતી તે સ્વીકારાઈ છે અને આજે મલાણા ગામની અંદર નર્મદાના નીર પહોંચતા અને મલાણા ગામને તળાવ ભરવાની વાત શરૂઆત થતા આજે ખેડૂતોએ શ્રીફળ વધેરીને નર્મદાના નીરને વધાવ્યા છે અને આ ખેડૂતોની જે માંગ હતી તળાવ ભરવાની તે માંગ પૂરી થતા અત્યારે તો મલાણા ગામ તેમજ આજુબાજુના 4 થી 5 ગામોમાં ખુશીનો માહોલ છે કે તળાવ ભરાશે તો જે પાણીના તળ છે તે ઊંચા આવશે અને ખેતી માટે જે છે તે આ પાણી કામ લાગશે, તેને લઈને ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સંધ્યા, જી આપનો આભાર। રાજ્યમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે 5 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલા તળાવની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। સુરત દ્વારા બનાવાયેલ અને માત્ર 6 મહિના પહેલા જ લોકાર્પિત આ તળાવમાં ગેરરીતિ થયાનો આક્ષેપ ખુદ ગ્રામ પંચાયતના સભ્યએ કર્યો છે। ફરિયાદ બાદ SVNITની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું, સેમ્પલ પણ તપાસ્યા, જેમાં બાંધકામની ગુણવત્તા અસંતોષકારક હોવાનું સામે આવ્યું। રિપોર્ટ મુજબ કોન્ક્રીટ ગ્રીડ બીમમાં હની કોમ્બિંગ, હલકી ગુણવત્તાની સામગ્રી, ઇજનેરી ધોરણોના ભંગ જેવા મુદ્દા પણ નોંધાયા છે। બાળકો માટેના રમતગમત સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે અને હવે સમગ્ર મામલો કલેક્ટરના સ્વાગત કાર્યક્રમ સુધી પહોંચ્યો છે। સુડા દ્વારા જે દેડા ગામમાં અદ્યતન તળાવ બનાવાયું 5 કરોડ 17 લાખમાં ખર્ચે, એમાં જે પ્રમાણે કામ થવું પડે એ પ્રમાણે કામમાં ગેરરીતિ થઈ, એટલે હલકી ગુણવત્તાનું કામ થયું। એના માટે અમે અવારનવાર સુડાના અધિકારીઓને, એમના કાર્યપાલક ઇજનેરશ્રીને આવા લેખિત અને મૌખિક ફરિયાદ કરી, પણ અમારી કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવી નહીં। આ બાબતમાં અમે હારી કંટાળી અને SVNIT એને અમે ઇન્વાઇટ કર્યા અને મેં અરજી કરી અને અમારી સ્ટેબિલિટી માટે અમે એને બોલાવ્યા। અહીંયા બધા નમૂના લઈ ગયા અને અમને રિપોર્ટ આપ્યો। રિપોર્ટ એકદમ બેડ આવ્યો, ખરાબ આવ્યો રિપોર્ટ, અને અમારા તરફથી રિપોર્ટ આવ્યો। રાજકોટના જેતપુરમાં 141 વર્ષનો સુવર્ણ ઇતિહાસ ધરાવતી કમરીબાઈ હાઈસ્કૂલનો ભવ્ય ભવન આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। જેતપુરની શાન ગણાતી 141 વર્ષ જૂની ઐતિહાસિક શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ આજે તંત્રની ઉદાસીનતાના કારણે ખંડેરમાં ફેરવાઈ રહી છે। 1884માં જેતપુરના રાણી કમરીબાઈએ પોતાના કરિયાવરની 2000 સોનાની ગીનીઓ દાનમાં આપીને આ વિદ્યાધામનો પાયો નાખ્યો હતો અને આ એ જ શાળા છે જેણે ધૂમકેતુ અને રજનીકુમાર પંડ્યા જેવા સાહિત્યકારો તથા ગઝલ સમ્રાટ પંકજ ઓધાસ જેવી હસ્તીઓનું ઘડતર કર્યું, પરંતુ આજે તેની કલાત્મક ઇમારત અને છત ગમે ત્યારે તૂટી પડે અને જર્જરિત હાલતમાં છે। આ ઈસવીસન 1884થી આ કમરીબાઈ હાઈસ્કૂલની સ્થાપના થયેલી છે। કમરીબાઈએ પોતાનું કરિયાવરમાં જે હતા એમાંથી 1000 ગીની છે એ આ શાળા બનાવવા માટે ભેટ એ સમયે આપેલા હતા અને એમાંથી આ શાળા બનેલી છે। આ શાળામાં નિરંજન પંડ્યા ભજની કલાકાર, પંકજ ઉધાસ, મનોજ ઉધાસ જેવા ગઝલ ગાયક, ગૌરીશંકર એટલે કે ધૂમકેતુ વગેરે લેખક, ઉદ્યોગકારો, ઇતિહાસકારો, ડૉક્ટરો અને વકીલો વગેરે પણ ઘણા બધા બની ગયેલા છે અને તેઓ અવારનવાર આ શાળાની મુલાકાત લઈ શાળા રિનોવેટ થાય એ માટે રજૂઆત કરતા હોય છે કે આ ઊંચી એવી દિવાલની પાછળ મા સરસ્વતી દેવીનું મંદિર આવેલું છે। કોઈ જેલ નથી। લોકશાહીના રાજવીઓ, જરા તો શરમ કરો। તમે આ માના મંદિરની સામે શૌચાલય ખડું કરી દીધું, તમે માની સામે યુરિનલ કરતાં શીખ્યા ક્યાંથી? એટલે દુઃખ થાય છે। બ્રિટિશ સ્થાપત્ય અને કાઠિયાવાડી શૈલીના સમન્વય સમાન આ ભવનમાં એક સમય સૌરાષ્ટ્રનું પ્રથમ સહશિક્ષણ શરૂ થયું હતું અને શાળાની દુર્દશા જોઈને ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ ખૂબ દુઃખી છે। તો હાલમાં 273 વિદ્યાર્થીઓ આ જ કમ્પાઉન્ડના ઓરડામાં ભણી રહ્યા છે, પરંતુ તેમની નજર સામે જ આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો દમ તોડી રહ્યો છે। જૂના ફર્નિચરનો કાટમાળ અને ઉગી નીકળેલી વનસ્પતિઓ આ ઐતિહાસિક ધરોહરની ગરિમાને ઝાંખપ લગાડી રહી છે। ઘણા સમયથી જર્જરિત
પરિસ્થિતિમાં છે અને પડી જવાના આરે ગાળે છે. જો આ સ્કૂલમાંથી ઘણા એવા મહાન વ્યક્તિઓ ધૂમકેતુ જેવા ભણીને ગયેલા છે અને આ સ્કૂલને આગળ વધારવા માટે જલ્દીથી જલ્દી રિનોવેશન કરાવવાની જરૂર છે. અને આમાં અત્યારે પોપડા પડવાના શરૂઆત ચાલુ થઈ ગયેલ છે અને ભણતી વખતે ખૂબ જ ડર લાગે છે. આ સ્કૂલમાં 140 વર્ષ જૂની છે, જે પાટિયા બધાય તૂટેલા છે, એનું રિનોવેશન કરવા ઈચ્છું છું. જે સરકાર પાસેથી હું અપીલ કરવા માગું છું કે જે રિનોવેશન કરી શકે. અહીંયાથી કેટલાક નામાંકિતો ડૉક્ટરો, એન્જિનિયરો, કેટલાક આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા હેરિટેજ જાળવણીની વાતો થાય છે, પરંતુ જેતપુરના આ સાંસ્કૃતિક વારસા સમાન બિલ્ડિંગનું રિસ્ટોરેશન કરવામાં ન આવ્યું અને જેને લઈને આગામી પેઢી પાસે માત્ર ફોટોગ્રાફ્સ જ બાકી રહેશે. જેતપુરના શ્રેષ્ઠીઓ અને સરકારે સાથે મળીને રાણી કમરીબાઈના ત્યાગ શિક્ષણના આ પવિત્ર ધામને પુનઃજીવંત કરવાની જરૂર છે, જેથી 141 વર્ષનો સુવર્ણ ઇતિહાસ કાયમ માટે ન ભૂંસાઈ જાય. સ્કૂલ ક્યારે પડી જાય એનું નક્કી નથી. આ સ્કૂલ ક્યારે પડી જાય એનું નક્કી નથી અને વિદ્યાર્થીઓના જીવના જોખમ હોય. વિદ્યાર્થીના વાલીઓ આ પડું થઈ ગયેલી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ઉઠાડી લે છે. ખાસ કરીને બધાય બહુ બ્રિલિયન્ટ છે, માટે આ સ્કૂલ તાત્કાલિક, સરકાર અત્યારે સ્કૂલોને પ્રમોટ કરે છે, સરકાર અત્યારે શિક્ષણને પ્રમોટ કરે છે, તો વિદ્યાર્થી તેજસ્વી જે હોય એ આગળ વધી શકે, માટે આ સ્કૂલને તાત્કાલિક રિનોવેટ કરાવે એવી હૃદયપૂર્વક અમારી નમ્ર અપીલ છે સરકારને. રાજકોટ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને મરચાની આવકનો નવો રેકોર્ડ નોંધાયો છે. યાર્ડમાં સિઝનની રેકોર્ડ બ્રેક 1.25 લાખ ગુણી ધાણાની આવક થતાં લાંબી કતારો લાગી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણાના 20 કિલોના 1100 થી 2400 રૂપિયા સુધીના ભાવ પણ મેળવી રહ્યા છે. બીજી તરફ ગોંડલ યાર્ડ ગોંડલિયા મરચાથી પણ છલકાયું છે. મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક 25,000 ભારીની જંગી આવક થઈ છે અને મરચામાં પણ ખેડૂતોને 20 કિલોના 1500 થી લઈ અને 8,000 રૂપિયા સુધીના મબલક ભાવ મળ્યા છે. આગામી નવી જાહેરાત ન થાય ત્યાં સુધીમાં ગોંડલ યાર્ડમાં ધાણા અને મરચાની આવક સત્તાવાર રીતે બંધ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જેમાં ધાણાની 1,25,000 બોરી જેવી આવક થવા પામી હતી અને ધાણાના ભાવ 1100 થી લઈ અને 2400 સુધી બોલાતા હતા. અને મરચાની આવક પણ રેકોર્ડ બ્રેક થઈ છે, જેમાં 25,000 ભારી જેવી મરચાની આવક થઈ છે, જેના ભાવ 1500 થી લઈને 8,000 સુધી બોલાતા હતા. જ્યાં સુધી ગોંડલ માર્કેટ યાર્ડની બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને મરચાની આવક બંધ કરવામાં આવે છે. આણંદના સોજિત્રામાં 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાની ખેતી કરી છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. 5 થી 8 હેક્ટર જમીનમાં ખેડૂતોએ 2.5 લાખથી 2.5 લાખ ખર્ચ કર્યા છે અને જેની સામે વળતર માત્ર 35,000 થી 50,000 સુધીનું મળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ 5 થી 7 રૂપિયા કિલોના ભાવે ટામેટાની ખરીદી કરી રહ્યા છે. રાજ્ય સરકાર ડાંગર, ઘઉં, ચણા, બાજરી ટેકાના ભાવ નક્કી કરે છે. આ મુજબ શાકભાજીનું ઉત્પાદન એવા ટામેટાના ભાવ નક્કી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. વેપારીઓ એમ કહે છે કે બહારના રાજ્યોમાં ટામેટા વધારે થયા, એટલે અમારે અહીંયા ટામેટાનો ભાવ જ નહીં. લગભગ 1 કિલો 6 રૂપિયા ભાવ છે. 6.5 હેક્ટરમાં વાવેતર કરેલું છે ટામેટીનું અને અત્યારે ટામેટાના ભાવ પણ પૂરતા જેવા મળતા નથી. તો મારે સરકાર પાસે એક આશા છે કે ટામેટાના ભાવ ટેકાના જાહેર કરે. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. અનેક પરિવારો ખેતી પર નિર્ભર છે અને ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુરમાં ખેડૂતે પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી અપનાવી છે. ખેડૂતે 13 એકર જમીનમાં શક્કરટેટીનું વાવેતર કર્યું છે. 40 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે અંદાજે 70 દિવસના સમયગાળામાં જ શક્કરટેટીનો પાક તૈયાર થઈ જાય છે અને આ પાક તેમને વર્ષનું 180 ટનથી વધુ ઉત્પાદન આપે છે અને અંદાજે 40 લાખ રૂપિયાથી વધુ આવક પણ કરાવે છે. શક્કરટેટીના ખરીદદાર વેપારીઓ સીધા ખેતર પરથી શક્કરટેટી ખરીદે છે. આથી ખેડૂતને વેચાણ માટેની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે.
તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે. પ્રકારનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે. આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે. સ્ટ્રોબેરી આમ તો ઠંડા પ્રદેશોમાં થાય છે, પરંતુ બનાસકાંઠાના દાંતામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી થઈ રહી છે. દાંતા તાલુકાના છોટા બામોદરા ગામે જયંતિભાઈ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સારી કમાણી કરી છે. સ્ટ્રોબેરીના પાક ઉપર ગ્રો કવર લગાવીને ફળની માવજત કરી રહ્યા છે. આમ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરી સિવાય અન્ય શાકભાજીની ખેતી કરીને ઉપજ મેળવે છે, પરંતુ તેની સરખામણી સ્ટ્રોબેરીના ભાવ ₹700 જેવા કિલોના ભાવે મળતા હોવાથી સ્ટ્રોબેરીની સારી માવજત કરી વધુ ઉપજ મેળવી રહ્યા છે. એટલું જ નહીં, છોટા બામોદરાના ખેડૂત જયંતિભાઈ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ બનાવીને પ્રાકૃતિક ખેતીવાડી કરી રહ્યા છે, જેને લઈને તેઓને પ્રમાણપત્ર પણ મળ્યા છે. જે રીતે સરકારની નેમ છે અને ખેતીવાડીની ખેતી વધુ ઉપજ મેળવે તેવા સરકાર યથાર્થ પ્રયત્નો કરી રહી છે, ત્યારે ખાસ કરીને દાંતા તાલુકામાં હવે સ્ટ્રોબેરીની ખેતીવાડી પણ શરૂ થઈ છે. અને ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં જેમ કે કાશ્મીર છે, જમ્મુ છે, એ સાઈડે વધારે જોવા મળતી ખેતી હવે આ દાંતા તાલુકો પછાત વિસ્તાર ગણાતા એવા વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી જોવા મળે છે. આપણે બતાવવા માંગીશું હાલ અમે જે દાંતા તાલુકો છે, દાંતા તાલુકાના મોટા બામોદરા ગામે પહોંચ્યા છીએ અને ત્યાં આપ જોઈ રહ્યા છો કેવી સિફત રીતે અને સરળતાથી ખૂબ જ સાવચેતીપૂર્વકની આ ખેતી હાલ તબક્કે જોવા મળી રહી છે. અને લાલ ચટાક સ્ટ્રોબેરી છે અહીંયા પકવવામાં આવી રહી છે અને માનવામાં આવે છે કે આ ખેતીવાડી જે છે છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. અને જે ખેડૂતો છે, ખેડૂતો પણ એવું માની રહ્યા છે કે અમે શરૂઆતમાં જે છે એ શરૂઆતમાં પહેલા વર્ષે ખેતી લાવી આના રોપા લાવી અને ટ્રાય કર્યો હતો અને ટ્રાય કર્યા પછી તેમાં સફળતા મળતા આ ખેતીવાડી અમે કરી હતી. અને આપણી સાથે ખેડૂત છે, ખેડૂતને પૂછવા માંગીશું કે આ ખેતી જે સ્ટ્રોબેરીની ખેતીવાડી કરી છે કેટલા વર્ષથી કરો છો અને કેવી ઉપજ થાય છે, શું કહેવું? 5-1 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરીએ અને સારું એવું રિઝલ્ટ મળે છે. અહીંયા ગ્રો કવર લગાવેલા છે, બધું સારું છે. આમ કેટલા છોડવા લાયા હતા અને શરૂઆત કેવી રીતે કરી આ ખેતીની? છોડવા 2000 જેવા હતા અને હિમાચલ પ્રદેશથી લાયા. સાહેબો ગયા હતા પેલા ચીની સંસ્થામાંથી ને એ બધા તે લાયા પેલા. ખાસ કરીને આજે આ વાતાવરણ એને કેવું જોઈએ છે અને ખેતીવાડી જે સ્ટ્રોબેરીની છે કેવા પ્રકારની તેરી છે, પાક કેવો થાય છે? સ્ટ્રોબેરીને ઠંડો પ્રદેશ જોઈએ. આ વિસ્તારમાં બહુ ગરમી પડે તેમ છતાં પણ અહીંયા થાય ઠંડ રાખીને કરીએ છીએ અમે. કેટલા વર્ષથી કરો છો અને પાક કેવો થાય છે? બે વખત જેવી કરી આ સુધી તો હવે સારો રિઝલ્ટ મળે છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલ ડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, અને ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે. દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધો પણ કાન્હા સંગ હોળી રમવા માટે પગપાળા આવી રહ્યા છે. અને ત્યારે દ્વારકાની હરેક ગલી કૃષ્ણ ભક્તોથી છલકાઈ રહી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોને કૃષ્ણ ભક્તિમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તંત્ર દ્વારા, સેવાભાવી લોકો દ્વારા અનેક સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. અને ત્યારે દૂર દૂરથી પગપાળા આવતા ભક્તો માટેના સેવા કેમ્પમાં ચા, નાસ્તો, ભોજન, આરામની પણ વ્યવસ્થા આપવામાં આવે છે. અમે અમદાવાદથી આવીએ છીએ, સાણંદ જિલ્લા તાલુકામાંથી. અમે છેલ્લા 3 વર્ષથી આવીએ છીએ ચાલતા. અમને ખૂબ ગમે છે ચાલવાનું. 10 દિવસ થયા અમને, હજુ 3 દિવસ લાગશે એમને પહોંચતા દ્વારકા. ફૂલ મોજ કરતા જઈએ છીએ, બસ ફૂલ આનંદ આવે. 10 વર્ષથી આવી છે, અમને કોઈ જાતની તકલીફ પડતી નથી. ખાવા પીવાનું, નાવા ધોવાનું પણ બધી સુવિધા છે અને અમને મજા આવે છે, આનંદ આવે છે, રમવાનું બધું. અને મારા ઘરવાળા લાકડીએથી રમતા આવે છે એટલે અમને ખૂબ ખૂબ આનંદ આવે છે. આમ કેટલા વર્ષોથી ભડવારું ભેગી આવતી, પણ અત્યારે અમારા ગામનો સંઘ કાઢીને આવું છું એટલે પછી 30 જણા, 40 જણા, 50 જણા કાયમ મારી હારે હોય જ. ઠેઠથી રમતા આવી છીએ અને ઠેઠથી આનંદ કરતા આવી છીએ અને 5 દિવસ 100 જમણે અમે ઘીરે 8 દિવસ પાછા વળી જાય છીએ. એવી કૃપા છે કનૈયાની, તે હવને આવી હડપ દે. દ્વારકા જિલ્લા પોલીસ ટીમ દ્વારા જે પદયાત્રીઓ ચાલી અને દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે તેના માટે એક કેમ્પનું આયોજન કરેલ છે. અને આ કેમ્પમાં યાત્રીઓ માટે મેડિકલની સુવિધા, દવાઓ
તેઓને મસાજ કરવાના મશીન, એ ઉપરાંત ચા પાણી નાસ્તાની વ્યવસ્થા અને બંને ટાઈમનું જમવાનું, અને એ ઉપરાંત પણ સૂવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ભક્તોનો પ્રવાહ ધીમી ગતિએ દ્વારકા તરફ જઈ રહ્યો છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ભગવાન દ્વારકાધીશ સંઘ હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે. આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા યાત્રિકો પગપાળા ચાલીને દ્વારકા તરફ જઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ તો પદયાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પણ જુદા જુદા જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા નાસ્તો, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં જઈ રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાથે વાત કરીએ તો પદયાત્રિકો ભગવાન દ્વારકાધીશ સંઘ હોળી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે આધીરા બન્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. મહેસાણામાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો પરેશાન છે, અને ત્યારે ફરિયાદોના પગલે મહેસાણા મહાનગરપાલિકાએ શેરીઓ અને સોસાયટીમાં રખડતા શ્વાનોને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં 11,000 કરતાં વધુ શ્વાન હોવાનો મનપાનો પ્રાથમિક સર્વે છે, અને અત્યાર સુધીમાં શહેરમાંથી 4,000 કરતાં વધુ શ્વાનો પકડી લેવામાં આવ્યા છે. આમ હાલમાં મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા શ્વાન પકડવાની ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરી છે. શ્વાનોના ખસીકરણ, રસીકરણ કરી સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ રહી છે. પાલિકા દ્વારા એબીસી રૂલ્સ હેઠળ ડોગની એક એજન્સી રોકી ડોગની નિયમિતપણે વાન પકડવા માટે જાય છે. ડેઈલીના લગભગ 30 થી 35 જેટલા ડોગ્સ પકડવામાં આવે છે, અને તેટલે જ પ્રમાણમાં અત્યારે ઓપરેશન કરવામાં આવે છે. નગરપાલિકાએ એક ડેડિકેટેડ બિલ્ડિંગ ભાડે લઈ તેમાં ઓપરેશન થિયેટર અને ડોગ્સને રાખવા માટેની ઓપરેશન પોસ્ટ ઓપરેટિવ જે અઠવાડિયું રાખવા પડે છે એની પણ વ્યવસ્થા કરેલી છે. અંદાજિત અત્યારે સુધીમાં મહેસાણા શહેરમાં 4,000 જેટલા ડોગ્સને આપણે કાસ્ટ્રેશન કરી અને વેક્સિનેટ કરેલા છે. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27નું બજેટ બહુમતીથી મંજૂર થયું છે. કુલ 1,322.82 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું. ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1,222.72 કરોડ રૂપિયાનું, એ ગયા વર્ષનું બજેટ હતું. એનામાં આજે ગૌરવ સાથે અમે કહી રહ્યા છીએ કે એમાં 18% વધારા સાથે 1,322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. માત્ર ખર્ચમાં જ વધારો નથી કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી પણ ખૂબ વધારી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.